ઉત્તર ગુજરાતમાં સતત બીજા વર્ષે કેરી મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ સીધા ખેડૂતોની પેદાશોને લોકો સુધી લાવવા માટેનો એક પ્રયત્ન કરે છે. જાણીએ. મહેસાણામાં અમે આ વર્ષ 2023-24માં 50 ટન જેટલી કેરીનું વેચાણ કરેલું છે. હું તુષાર ધામેલિયા, ડાયરેક્ટર ગીર કૃષિ વસંત ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ. આ એફપીઓ અમે 2016માં નાબાર્ડ અને આત્મા ગુજરાત એના સહયોગથી આ નિર્માણ કરેલો છે અને સરકારશ્રી સાથે તેમજ નાબાર્ડ અને આત્મા સાથે સંકળાઈ અને વિવિધ ખેડૂતલક્ષી કામગીરીઓ કરીએ છીએ અને મુખ્યત્વે અમે કેરીમાં ફોકસ કરીએ છીએ, કારણ કે અમારો જે બેલ્ટ છે એ ગીર સોમનાથ જિલ્લાનો બેલ્ટ છે. તાલાળા, કોડીનાર, ગીર ગઢડા, ઉના એ બેલ્ટમાં કેરીનું વધારે ઉત્પાદન થાય છે, એટલે કેરીમાં ફોકસ કરી અને અમારા એફપીઓ એ એરિયામાં કામગીરી કરે છે અને અમારી કેરી ખાસ જીઆઈ 185 ટેગ ધરાવે છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ નંબર 185. એટલે જે અમારા જે ગીર સોમનાથના વિસ્તારના જે ખેડૂતો છે એ જીઆઈ 185ના ટેગ હેઠળ ગીર કેસર મેંગોના નામ હેઠળ કેરીનું વેચાણ કરી શકે છે અને આ કેરી એક્સપોર્ટ પણ સારી એવી થાય છે અને અમે તો વધારે ફોકસ ડોમેસ્ટિકમાં કરીએ છીએ. ક્વોલિટી સારી એવી ક્વોલિટીઝની ઇન્ડિયન લોકોને કેરી મળે એવો અમે પ્રયાસ કરીએ છીએ અને હાલમાં અમારું ઉત્તર ગુજરાતમાં સેલિંગ સેન્ટરો અમે ખોલેલા છે. મહેસાણા છે, હિંમતનગર છે, ગાંધીનગર છે અને અમદાવાદ છે, બરાબર. અને સૌથી સારો એવો અમને રિસ્પોન્સ અહીંયા મહેસાણા અને હિંમતનગરમાં મળેલો છે. ઓકે, ગત વર્ષ ઉત્પાદન સારું હતું, એમની સરખામણીમાં આ વર્ષે ઉત્પાદન 50% કરતાં પણ નીચે છે અને ભાવની વાત કરીએ તો ગઈ સાલ જે ભાવ હતા એના કરતાં આ વર્ષે ભાવ વધારે છે અને ગઈ સાલ જે કસ્ટમરોને વેચાણ હતું એમના કરતાં કસ્ટમર થોડા ઓછા, એમની સામે ભાવ વધારે હતા. એટલે એકંદરે ખેડૂતની દ્રષ્ટિએ જોઈએ તો નહીં નફો નહીં નુકસાનના ધોરણે ટૂંકમાં બેઝિક કમાણી થઈ રહી છે. અત્યાર સુધીમાં અમે અંદાજિત એફપીઓ એઝ એન એફપીઓ તરીકે અમારી પાસે 162 જેટલા ખેડૂતો છે. 162 જેટલા ખેડૂતોની કેરી અમે અંદાજિત 26 લાખથી 28 લાખ સુધીની કેરી અમે એક મહેસાણા સેન્ટર ઉપરથી વેચાણ કરેલું છે. એવી રીતના હિંમતનગર સેન્ટર છે તો હિંમતનગર સેન્ટર પરથી અમારું અત્યાર સુધીનું વેચાણ 12 લાખ જેવું છે. અમદાવાદ સેન્ટર છે તો ત્યાંથી 18 લાખ જેવું વેચાણ છે. ગાંધીનગરથી અમારું વેચાણ છે તો એ 9 લાખ જેવું છે. વાતાવરણની પ્રતિકૂળ અસરને કારણે આ વખતે કેરીમાં થોડીક ક્વોલિટીઝ ઓછી બની છે. ઉત્પાદન બી ઓછું છે, તો ઓછા ઉત્પાદનની સામે જે ફળમાં સાઇઝ બનવી જોઈએ તો એ સાઇઝ બી એટલી બધી બની નથી, કારણ કે શિયાળામાં એટલી બધી ઠંડી નથી પડી, જેના કારણે ફ્લાવરિંગ એટલું બધું સારું નથી થયું અને ઉનાળામાં બહુ વધારે ગરમી પડી છે. એટલે વધારે ગરમીના કારણે બી કેરી ઉપર પ્રતિકૂળ અસર પડી છે. એના કારણે ક્વોલિટીઝ ઉપર થોડી અસર થઈ છે આ વર્ષ માટે. મહેસાણામાં અમે આ વર્ષ 2023-24માં 50 ટન જેટલી કેરીનું વેચાણ કરેલું છે. મારું નામ ધામેલિયા અવિનાશ છે. હું જામવાડા ગીરથી આવેલો છું અને ગીર કૃષિ વસંત એફપીઓ દ્વારા અમે જોડાયેલા છીએ બધા ખેડૂતો. હવે અમે મહેસાણા જિલ્લામાં આપણે કેસર કેરી મહોત્સવ અત્યારે કરીએ છીએ. તેમાં આપણે અત્યારે સુધીમાં માનો ને કે 20 લાખની આપણે કેરી વેચી છે અને ગત સાલ કરતાં પણ ઉત્પાદન આ વખતે ઓછું છે, કેમ કે આ વખતે વાતાવરણ પણ અનુકૂળ નહોતું એટલું બધું અને એટલી બધું કેરી આવરણ પણ નથી. એની હિસાબે અને માવઠાની અસર હતી એટલે મોરને એવું બધું ખરી ગયું. જો ખેડૂત તરીકે વાત કરીએ તો આ વર્ષે ખેડૂતોને કઈ રીતના વાતાવરણના લીધે શરૂઆતથી જ ઠંડી જેવી પડવી જોઈએ એવી ઠંડી આવી નથી અને પાછો મોરમાં માવઠાની અસર હતી એટલે મોર બધું ખરી ગયું. એટલે ઉત્પાદન માનો ને 50%થી ઓછું ઉત્પાદન થયેલું છે. ઉત્પાદનમાં તો આ વખતે 50%ની અંદર જ અમારું ઉત્પાદન થયેલું છે. એને હિસાબે થોડી નુકસાની પણ થઈ. માવઠા સિવાય જો બીજી પરિસ્થિતિની વાત કરીએ તો કેરીના પાકને શું અસર કરશે? કેરીના પાકને તો મુખ્યત્વે ગરમી વધારે લાગતી હોય છે, કેમ કે ઉતારવાનો સમય જો બપોર વચ્ચેનો હોય ને તો વધારે તાપમાન લાગે તો ગરમી પણ આપણે કેરીની ગરમી પણ વધારે હોય અને ઉપરથી તાપમાન પણ એટલું, એટલે કેરી બગડતી હોય છે. એટલે કેરીનો ઉતારવાનો સમય પણ થોડોક ફિક્સ કરવો પડે. અને આ વર્ષે ભાવની વાત કરીએ તો ભાવ કઈ રીતે રહ્યા? ભાવ આ વખતે તો ગત સાલ કરતાં થોડાક ઊંચા રહ્યા છે, પણ એની સામે ઉત્પાદન પણ ઓછું. આ વર્ષે
ગીર કૃષિ વસંત FPO દ્વારા 50 ટન જેટલી કેરીઓનું વેચાણ માત્ર મહેસાણામાં થયેલું છે.